આજે આપણે ચર્ચા કરીએ છીએ 80% જંત્રી ઘટાડો એ ટોપિક વિશે. તમે ન્યૂઝમાં અને ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે અને ઘણા ન્યૂઝમાં પણ જોયું હશે કે સરકારે 80% જંત્રીમાં ઘટાડો કરેલો છે. હવે ફક્ત જંત્રી 20% ભરવાની આવશે. તો એને આપણે આજે થોડું સમજીએ કે 80% ઘટાડો કર્યો છે એ અત્યારની કરંટ જંત્રી માટે નથી. જેમ કે તમે અત્યારે કોઈ મિલકત લે વેચ કરો છો તો એની માટે ઘટાડો કરેલો નથી. એ અત્યારની કરંટ જે પણ જંત્રી છે એ પ્રમાણે જ તમારે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પે કરવાની રહેશે. એ જે ઘટાડાની વાત કરી છે એ શેરસર્ટી અલોટમેન્ટ પજેશન જેના પર જૂની જંત્રી વસૂલવામાં આવતી હતી એની માટેની વાત કરેલી છે. અને એમાં સરકારે થોડા ટાઈમ પહેલા 4 ગણો વધારો કરેલો હતો, જેમાં અત્યારે એ લોકોએ બાદ કરી અને 80% માફી આપેલી છે. એટલે કે એની ગણતરી થઈ 20% ભરવાના આવતા હોય છે, જે